સમયનું એક નિર્વિવાદ અને સનાતન સત્ય છે કે બદલાય ચોક્કસથી છે અને જ્યારે બદલાય ત્યારે કોઈને પૂછવા નથી રહેતો, બહુ અંદાજ પણ નથી આપતો. અને એટલે જ સમય બદલાતો 2014માં કોંગ્રેસે પણ જોયો. પશ્ચિમ બંગાળમાં એ સત્ય મમતા બેનર્જીને પણ લાગુ પડે છે અને એ જ નિર્વિવાદ સત્ય ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ લાગુ પડે છે. કોઈ એક તાલુકા પંચાયત બેઠક કે જે વર્ષોથી નથી બદલાતી અને ત્યાંના નેતાઓને કે પક્ષને એવું લાગતું હોય કે આ વિસ્તારના લોકોએ તો અમને બધું આમ પેલું પપ્પાના નામે 7/12માં લખીને આપી દીધું છે, એમણે પણ સમય જતાં વારંવાર જવાબ આપ્યા છે. કોઈને 75 વર્ષને લાગે છે, કોઈ 5 વર્ષમાં પલટે છે, પણ સમય કહે છે કે બદલાય ચોક્કસથી છે અને એટલે જ કોનો સમય બદલાઈ શકે છે, કરીશું એની ચર્ચા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે વાત કરતા પહેલા નેતાઓની પાસે જ્યારે કશા જ મુદ્દા ન રહે ત્યારે કોઈ પણ મુદ્દા પર વોટ માગવા નીકળે એના વિશે વાત કરતા પહેલા જેને કોઈ તર્ક જ કોઈ લોજિક લેવા દેવા જ નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને, એવા મુદ્દાઓ પર ખૂબ મોટા મોટા નેતાઓ આવીને મોટી મોટી વાતો કરીને જાય. એની પહેલાં 5 રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના બમ્પર મતદાન વિશે વાત કરીએ. અમિત શાહે એક ટ્વીટ મૂકી. એ ટ્વીટમાં ઢળતો સૂરજ છે દેખાઈ રહ્યો છે, આકાશીય દ્રશ્યો છે. ઢળતો સૂરજ કલકત્તાની સાંજ બતાવે છે, પણ એ સાંજનું સુંદર વર્ણન નથી. અમિત શાહે એની ઉપર લખ્યું છે સૂર્યાસ્તનો વિડીયો મૂકીને કે ગુંડાગર્દી અને ભ્રષ્ટાચારનો સૂરજ, તૃણમૂલ કોંગ્રેસની ગુંડાગર્દી અને ભ્રષ્ટાચારનો સૂરજ પશ્ચિમ બંગાળમાં આથમી રહ્યો છે. નોર્થ બંગાળમાં એમ પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ વધારે છે. 159 બેઠકોની આ ચૂંટણીમાં અકલ્પનીય 90% વોટિંગ થયું છે. વિધાનસભાની ચૂંટણીમાં 90% વોટિંગ એ બહુ જ મોટો આંકડો છે. તમિલનાડુના ઇતિહાસમાં પણ પહેલી વાર આટલું બધું વોટિંગ થયું છે. જબરદસ્ત વોટિંગ બમ્પર જોવા મળ્યું અને એટલે જ આટલું બધું જ્યારે વોટિંગ થાય ત્યારે કોઈ કલ્પના નથી કરી શકતું કે કોના તરફી જાય છે. ગુજરાત જેવા રાજ્યમાં સ્થિતિ બહુ સ્પષ્ટ હોય છે. ગુજરાત અને એની આસપાસના હિન્દી બેલ્ટમાં પણ અથવા ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પણ એ સ્થિતિ બહુ સ્પષ્ટ છે કે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં થતું વોટિંગ, હિન્દી બેલ્ટમાં થતું વધારે વોટિંગ, બમ્પર વોટિંગ એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાવે છે. પણ મોટાભાગે બમ્પર વોટિંગ સત્તાને પણ ફાયદો અપાવતું હોય છે. પશ્ચિમ બંગાળમાં સરકાર મમતા બેનર્જીની છે. બંને પક્ષોએ પોતપોતાની જીતનો સ્વાભાવિક દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળની બની ગયેલી રાજકીય પરંપરા મુજબ રાજકીય હિંસા આજે પણ જોવા મળી. મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એનો શિકાર બન્યા. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની ગુંડાગર્દી અને એમના કાર્યકર્તાઓ દ્વારા થતું અતિશય અણછાજતું વર્તન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એનો ભોગ બની રહ્યો છે. અને કાર્યકર્તા નેતાઓની પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય સમયમાં હત્યા થઈ છે. જો જીતીને આવે છે ભારતીય જનતા પાર્ટી તો સ્થિતિ બહુ અલગ હોય છે, પણ જો એ દમથી લડે ને પછી જીતી ન શકે તો આવનારા સમયમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જીવવું ખરાબ કરી દેતા હોય છે. અનેક નેતાઓનું ભાજપના અનેક નેતાઓ, બાબુલ સુપ્રિયો જેવા નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, જાણીતા સિંગર હતા ને એ પણ પાછા તૃણમૂલ કોંગ્રેસમાં ગયા, તો મોટા ભાગના નેતાઓના કારણ એક સરખા હતા કે ટીએમસી શાંતિથી પછી જીવવા નથી દેતી. જો તમે હારી જાઓ છો ત્યાં વિપક્ષ તરીકે ત્યાં ટકીને રહેવું એ પહેલેથી બહુ જ અઘરી વાત છે. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને લેફ્ટને ખતમ કરીને ત્યાં મુખ્ય વિપક્ષ બની ચૂકી છે. સુવેન્દુ અધિકારી જેવા નેતા એ મમતા બેનર્જીને એમની જ સીટ પર ગઈ ચૂંટણીમાં હરાવી ચૂક્યા હતા અને એટલે જ હવે 2021થી લઈને 2026 સુધી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં કેટલી છે એ કોઈ કળી નથી શકતું. જવાબ બહુ સ્પષ્ટ અને સરળ છે. આ વખતની ચૂંટણી મમતા બેનર્જી માટે સરળ નથી. અમિત શાહે આખી ચૂંટણી પોતાના માથા પર લીધી હતી. ખભે સંપૂર્ણ ભાર લઈને અમિત શાહ આખી ચૂંટણીમાં બહુ જ એક્ટિવ રહ્યા છે. એસઆઈઆર થયું છે. એસઆઈઆર થયા પછીની આ પહેલી ચૂંટણી છે અને એટલે જ કોણ કેવું પરફોર્મ કરે છે એની કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. જે પત્રકારો ગ્રાઉન્ડ ઝીરો પર છે, જેટલા પણ મારા મિત્રો છે એમની સાથે મેં જ્યારે વાત કરી ત્યારે મોટા ભાગના લોકો એવું કહેતા હતા કે એવું લાગતું નથી કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતે, પણ જો જીતે તો બહુ આશ્ચર્ય વ્યક્ત કરવા જેવું પણ નહીં હોય, કેમ કે છેલ્લા 5 વર્ષમાં એમના દ્વારા અતિશય મહેનત કરવામાં આવી છે. ભાજપે ખૂબ બધા ફ્રીબીઝ, મફતમાં આપી દઈશું, મફતમાં આટલા રૂપિયા આપીશું, દર મહિને આટલા આપીશું, એટલી બધી જાહેરાતો કરી છે. પણ પશ્ચિમ બંગાળ તો ફ્રીબીઝનું કેપિટલ છે. દિલ્હી તો એમ જ બદનામ થયું. જો તમે પશ્ચિમ બંગાળની યોજનાઓ જોવા જાઓ ને સમજવા જાઓ તો ખબર પડે કે બાળક જન્મેથી લઈને મરે ત્યાં સુધી પૈસા, એટલે મર્યા પછી તમે સ્મશાનમાં જાઓ તો ત્યાંય પૈસા આપવામાં આવે છે. એટલે LIC જેવી ટીએમસીની સરકાર છે પશ્ચિમ બંગાળમાં, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, અને એટલે જ બહુ જ બધું. એટલે તમે ભણો છો તોય પૈસા મળે, ન ભણો તોય પૈસા, રોજગાર મળે તોય પૈસા, ન મળે તો પણ તમને પૈસા મળે. બીજું કે ત્યાંનું અર્થતંત્ર એટલું બધું અઘરું નથી. ત્યાં
જીવન બહુ જ સામાન્ય છે, એટલા બધા ખર્ચા નથી. અમદાવાદમાં જેટલું જમવાનું મોંઘું મળે છે એટલું પશ્ચિમ બંગાળમાં નથી મળતું. એ તો આપણે સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રીના વિડીયોમાં જોયું કે જેમાં એ જાલમુડી ખાતા હતા. 10 રૂપિયા એમણે આપ્યા. તો જાલમુડી અને જાલમુડીવાળો વ્યક્તિ આખા દેશમાં આ વર્ષમાં સૌથી વધારે જો કોઈ વાયરલ કોન્ટેન્ટ હોય તો એ જાલમુડીનું વાયરલ કોન્ટેન્ટ રહ્યું. અને એટલે જ ભેળ અલગ અલગ રીતે બધે બને છે અને દરેક રાજ્યમાં અલગ અલગ વહેંચાય પણ છે અને ખવાય પણ છે અને વેચાય પણ છે. પણ જાલમુડી ફેમસ થઈ ગઈ છે. હવે એ જાલમુડી કોને ફળે છે એ કોઈને ખબર નથી. હજી તો એક તબક્કાનું મતદાન થયું છે. આસામમાં આની પહેલાં જ્યારે વોટિંગ થયું ત્યારે 85.91% ઓલરેડી બમ્પર વોટિંગ થયું છે. પોંડિચેરીમાં 90% વોટિંગ થયું હતું. કેરળમાં પણ બમ્પર વોટિંગ 78.27% થયું છે. ભારતીય જનતા પાર્ટી કેટલો પ્રવેશ કરી શકે છે, કેમ કે કેરળમાં ભાજપ સરકાર બનાવી શકે એવી શક્યતાઓ નથી. તમિલનાડુમાં પણ સીધી રીતે એ તો શક્યતાઓ નથી. પણ ભાજપનો પ્રવેશ કેટલો થાય છે એના પર ભવિષ્ય છે દક્ષિણ ભારતના રાજ્યોનું. અને એટલે જ પૂર્વ ભારત, દક્ષિણ ભારત ભારતીય જનતા પાર્ટીને કેટલી હદે આવકારી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, એના પરથી ખબર પડશે કે સત્તાનો સૂરજ ભારતીય જનતા પાર્ટીનો મધ્યાહને પહોંચી ગયો છે અને હવે ડિક્લાઇન મોડમાં જશે ધીરે ધીરે, કે પછી હજુ તો મધ્યાહન આવવાનું પણ બાકી છે. કેમ કે કોંગ્રેસે જે પાવર જોયો, રાજીવ ગાંધીની સરકારે જેટલી બેઠકો જોઈ, અતિશય સત્તા કોંગ્રેસે જે જોઈ, આખા દેશના મોટાભાગના રાજ્યોમાં એમની સરકાર હોય, ચારેય બાજુ લોકસભા, રાજ્યસભા બધે જ કોંગ્રેસ હોય, એવી અતિશય સત્તા કોંગ્રેસે જોઈ ત્યારે એમનું મધ્યાહન હતું અને પછી સૂર્યાસ્ત થવામાં આટલો સમય લાગ્યો. તો બહુ જ લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. જ્યારે બંધારણીય સુધારા કે દેશની લોકસભામાં થતી ચર્ચાઓને બધું જોઈએ ત્યારે વિચાર માત્ર એટલો આવે છે કે આ દેશે તો 42મો બંધારણીય સુધારો જોઈ લીધો છે. આ દેશે ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ લીધી છે. આખું બંધારણ જ બદલાઈ જતા ઇન શોર્ટ એમણે જોયું છે. ને એટલે જ એ લોકોને તો કદાચ આ સરકારમાં કશું જ આશ્ચર્યજનક નહીં લાગતું હોય. જે લોકોએ એ સરકાર નથી જોઈ, જેને નથી ખબર કેટલા બંધારણીય સુધારા પહેલેથી આ દેશમાં થઈ ગયા છે. દેશમાં જ્યારે અતિશય સત્તા મળે ત્યારે સત્તા પોતાનો સ્વભાવ કેવી રીતે બતાવે છે, એ લોકોને સ્વાભાવિક રીતે આ સત્તા અને એ સત્તા તરફથી થતું અતિ ખટકતું હોય છે. ખટકવું પણ જોઈએ. કોઈની પણ સત્તા જ્યારે અહંકારી બની જાય ત્યારે ખટકવી જોઈએ. પણ એ દરેક જગ્યાએ દરેક પક્ષોની સત્તા જ્યારે અહંકારી બને છે ત્યારે જનતા એનો બહુ સરળતાથી જવાબ આપતી હોય છે. प्रतिक्रियाओं जो આવી દેશની ચૂંટણીમાંથી કરીએ એના પર નજર. साथियों, राशन लेना हो तो भी कटमनी देनी पड़ती है. यहाँ तक कि खेत में किसान मेहनत करता है, पसीना बहाता है, लेकिन मथुरापुर मंडी में टीएमसी का सिंडिकेट बैठा है, वहां उसको कटमनी देनी पड़ती है. भाइयों बहनों, 15 साल के इस सिंडिकेट सिस्टम की एक्सपायरी डेट आ गई है. वो एक्सपायरी डेट आप लिख करके रखिए. वो तारीख है 4 मई. मैं टीएमसी के गुंडों से भी कहना चाहता हूं, 4 मई ये टीएमसी के सिंडिकेट और महाजंगल राज की एक्सपायरी डेट है. 4 मई के बाद इस लूट का पूरा हिसाब होगा और काटमानीर खेला चोलबेना. काटमानीर खेला. Because after enumeration, this was expected, and this is clear mathematics. Some genuine voters, they have been deleted or eliminated, but this is due to the elimination of dead voters and who shifted their address. So it was expected and we predicted that. And this is totally in favor of development of Mamata Banerjee, and this is totally against the anti-Bengal policy of Bhajpa. Out of 152 seats, we are going to win at least 125, and that will go up to 133 to 135. So it is a clear winning indication. We are confident about that.